કરી શકું એક થાપડમાં, પણ હું એને મારવા નથી માંગતો મહારાજ. કેમ? સાંભળવું છે? આ મારી ઘરવાળી છે ને મહારાજ, આગલા જન્મમાં ગધેડી હતી અને હું કાગડો હતો. આની પીઠમાં જખમ પડ્યા હતા અને મેં ચોંચ મારી મારીને એના જખમને કોરતો હતો, એના માંસ તોડી તોડીને ખાતો, એનું લોહી પીતો, એને ડંખ મારતો, અને જેટલા ડંખ મેં માર્યા આ ઘરવાળી બનીને મારા વસૂલ કરી રહી છે મહારાજ. હું એને મારું એક થાપડ તો ચૂપ કરી દઉં, પણ મારા જે બાકી રહેલા ડંખ એ આગલા જન્મમાં વસૂલ કરવા પડશે. એ ક્યારે ને ક્યારે તો વસૂલ કરશે, છોડશે તો આ જન્મમાં જ શાંત રહીને સાંભળી લેવામાં મારું શું બગડે? મારા કરેલા કર્મ છે અને ભોગવવામાં શું? जैसे करावे तैसे भरावे, जैसे करावे तैसे भरावे, जैसे करावे तैसे भरावे. જ્યારે રવાના થયા અને પછી એ મંડન મિશ્રની ઘરવાળી ભામતી એટલી સુધરી ગઈ. પાપ કર્મ પૂરા થયા ને, ભોગ પૂરા થયા પછી બેટા બી સુધરી જાય ને વહુ બી સુધરી જાય, પણ જ્યાં સુધી કર્મ બાકી છે ને ત્યાં સુધી તો એ સતાવશે જ. ભામતી એટલી સુધરી ગઈ. મંડન મિશ્રે એક ગ્રંથ લખવા માંડ્યા. શંકરાચાર્યના ઉપર એક ગ્રંથ, ભાષ્ય, મોટો ગ્રંથ લખ્યો મંડન મિશ્રે. લખવામાં એટલા તલ્લીન થઈ ગયા, રાત દિવસ કાંઈ શુદ્ધિ નહીં રહી. ક્યારે રાત થઈ જાય ને ક્યારે દિવસ ઉગી જાય, ક્યારે રાત થઈ જાય ને ક્યારે. 6 મહિના સુધી એ મંડન મિશ્ર ગ્રંથ લખતા રહ્યા. નહીં ખાધું, નહીં પીધું, નહીં સૂતા, રાત દિવસ લખતા રહ્યા. 6 મહિના પૂરા થયા ને રાતના ટાઈમ પર અડધી રાત્રે એ ગ્રંથ પૂરો થયો. અને ત્યારે ઉપર નજર કરી તો એક બાઈ દીવાની બત્તી સરખી કરતી હતી ને એમાં તેલ પૂરતી હતી. આ એ ભામતી હતી. શું કરે છે? મહારાજ, દીવા બત્તી કરું છું. તમે લખો છો ગ્રંથ અને તમે ડિસ્ટર્બ નહીં થાવ એટલે મારા પગના ઝાંઝર બી કાઢીને મૂકી દીધા. અવાજ નહીં આવવો જોઈએ, તમે ડિસ્ટર્બ નહીં થવો જોઈએ. અને હું રોજ સાંજ પડતી દીવાબત્તી ચૂપચાપ આવીને કરી જતી, તમને ખબર બી નહીં પડવા દેતી કે અંધારું પડી ગયું. અને દિવસ ઉગતી દીવાબત્તી ઓલવી લેતી, તમને ખબર બી. એવી સેવા કરી ભામતીએ 6 મહિના, એવી સેવા કરી. જે મંડન મિશ્રે ગ્રંથ લખ્યા પછી ભામતી પર પ્રસન્ન થયા. ભામતી, તુજે જો ચાહીએ માંગ લે, મેં તેરે પર પ્રસન્ન હું. અને ભામતીએ કીધું, ભગવાન, મને આટલી સહન કરી, તમે આટલી ગાળો આપી, આટલી ઝઘડો કર્યો તો બી સહન કર્યું. તમારા જેવો ધણી તો દુર્લભ છે. જન્મો જન્મ તમે જ મારા ધણી બનો, એવો આશીર્વાદ આપો. ભામતી ફિર ભી કુછ તો માંગ લે, કુછ તો માંગ લે. ભામતીએ કહ્યું, કાંઈ નહીં જોઈએ, બસ તમે જ મને જન્મો જન્મ ધણીમાં મળો. અને એ મંડન મિશ્રે એટલા પ્રસન્ન થયા. એ ગ્રંથનું નામ લખવાના હતા શંકર ભાષ્ય. મંડન મિશ્રને ઈચ્છા હતી કે આ ગ્રંથનું નામ લખીશ શંકર ભાષ્ય, પણ પછી મન ફેરવી લીધો. ભામતી, તારી મદદથી હું આ ગ્રંથ લખ્યો છે એટલે આ ગ્રંથનું નામ ભામતી ટીકા રાખીશ. ગ્રંથનું નામ ભામતી ટીકા. તો આવા સંસાર હોય છે, કર્મના ફળ તો ભોગવા જ પડે છે ભાઈ. આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં, નાગલા નહીં તો આગલા, નાગલા નહીં તો આગલા, કેટલાય જન્મ સુધી. આત્મદેવને સંન્યાસી સમજાવી રહ્યા છે. આત્મદેવ, ઘરવાળીના દુઃખથી મરવા આવ્યો હોય તો એ વિચાર છોડી દે. કેમ કે તું એ તારી ઘરવાળીને સતાવી હશે એટલે એ તને સતાવી રહી છે. તું આત્મહત્યાનો વિચાર છોડ, ઘરે જા. આત્મદેવે કહ્યું, મહારાજ, ઘરવાળી તો ખરાબ છે, ચાલો ધકાવી લઉં, પણ સંતાનનું શું? ત્યારે સંતે કહ્યું, સંન્યાસીએ કહ્યું, આત્મદેવ, તારા નસીબમાં તારા 7 જન્મ સુધી પુત્ર સુખ નથી. આત્મદેવે કહ્યું, મહારાજ, પછી જીવીને શું કરીશ? જો મારા નસીબમાં પુત્ર સુખ જ નથી, મને જીવવું નથી, મને મરી જવા દો કુવામાં કૂદીને. સંતને દયા આવી, જોડેમાંથી એક ફળ કાઢ્યું. આત્મદેવને કહ્યું, મહારાજ, તમારા નસીબમાં પુત્ર સુખ તો નથી, પણ આ ફળ દઉં છું. આ ફળ તમારી ઘરવાળી ધૂંધુલીને ખવડાવજો, ભગવાનની કૃપા હશે તો છોકરો થઈ જશે. અને આત્મદેવ પ્રસન્ન થયો. એ ફળ લઈને ઘરે આવ્યો. ઘરવાળી ધૂંધુલીને દીધું, લે આ ફળ ખાઈ લે.
ઋષિનો આશીર્વાદ છે, સંતનો આશીર્વાદ છે. ભગવાનની કૃપા હશે તો આપણને બેટો થશે. ફળ આપી દીધો, પણ ધુંધુલી નારાજ થઈ ગઈ. એને એ ફળ ગમ્યો નહીં. બપોરના સમય બધી આડોશ પાડોશની બહેનો કામ ધંધાથી નવરી થઈને ધુંધુલીને ઘરે બેઠવા આવે. રોજનો નિયમ છે વાતચીત કરવા. ધુંધુલીની બધી સખીઓ બહેનપણીઓ બધી ત્યાં બેઠવા આવી, બધી ટવકા દઈ દઈને વાતો કરે. પણ ધુંધુલી આજે ચૂપચાપ છે, નારાજ છે. એક સખીએ પૂછ્યું, બહેન તું આટલી નારાજ કેમ છે? શું થયું? તારી તબિયત ખરાબ છે? ધુંધુલી કે ના બેન, તબિયત તો સારી છે. પછી આટલી ઉદાસ કેમ દેખાય? શું થયું? બામણ સાથે ઝઘડો થયો? મહારાજ સાથે ઝઘડો થયો? એ ઝઘડા તો રોજ ચાલ્યા કરે ને, એ તો હું જ જીતું છું, એને કાં જીતવા દઉં છું? તો પછી નારાજ કેમ છે? શું થયું? તાર ધુંધુલીએ કીધું, બેન આજે મોટું સંકટ આવી ગયું છે મારા પર. શું? મારો ધણી એક ફળ લાયો છે અને મને કહે છે કે એ ફળ ખાઈ લે. અરે તો ખાઈ લે ને. ફળ ખાવા ધણી લાવી રહ્યો, અમારે ધણી તો લાવે નહીં તો હું તો રોજ મંગાવું. અરે એવો સાદો ફળ નથી બેન, એ ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈ જઈશ, મને છોકરો થશે. અરે ये तो और भी खुशी की बात है. ફળ ખાવાથી જો તને બેટો થતો હોય તો તું નસીબવાળી છે, ખાઈ લે ને. ધુંધુલી કે જવા દે બેન, મને નહીં જોઈએ આવો બેટો, મને છોકરો નહીં જોઈએ. હું તો ભગવાનને કહું છું, ભગવાન આ જન્મમાં મને વાંઝ બનાવી તો વિધવા કેમ નહીં બનાવી? આ બામણ જલ્દી મરી જાય ને તો હું મોકળી થાઉં. હે મજા કરવાનું, કોઈનું બંધન નહીં, કોઈનું ટેન્શન નહીં. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ બામણ જલ્દી મરી જાય. સારું. હા, કેટલું દુઃખ ભોગવાનું મારે. અને આ એક બામણની તો સેવા કરું, બીજો છોકરો થઈ જશે તો એને સંભાળવાનું. મારે પોતા માટે કઈ નહીં કરવાનું, આનું જ જીવવાનું મારે. એવો છોકરો શું કામનો? બેન ગર્ભવતી થાય ત્યારે કેટલી પીડા ઉઠાવવું પડે, કેટલું દુઃખ ભોગવવું પડે. મેં તો સાંભળ્યું છે શરીર કા ફિગર भी बिगड़ जाता है. અને જો મારું શરીર બગડી જશે, મારું રૂપ બગડી જશે તો પછી સાસુ નણંદ બધી જેઠાણી દેરાણી બધી ભેગી થાય, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, આમ નહીં ચાલવાનું, તેમ નહીં. બેન મને તો આઝાદ રહેવું પસંદ, મને તો મુક્ત રહેવું પસંદ. આ બંધનમાં કોણ બંધાય? અને પ્રસૂતિ વખતે પીડા બી ખૂબ થાય. અને મેં તો સાંભળ્યું છે કે પ્રસૂતિ વખતે ઘણી બાઈઓ મરી બી જાય છે. અને હું જો મરી ગઈ તો મારું આ ધન દોલત શું કામ આવશે? એ છોકરો મને શું કામ આવશે? ધુંધુલીએ બહુ સરસ વાત કરી છે. ગર્ભિણીનું શરીર ભારી થઈ જાય છે, ચાલવું ફરવું મુશ્કેલ થઈ જાય છે, ઉઠવું બેસવું મુશ્કેલ થઈ જાય છે. અને દેવા દાટી વ્રજેત ગ્રામે પલાયતે ગર્ભિણી કુતઃ. શંકા બતાવી રહી ધુંધુલી એની. દેવાત દાટી વ્રજેત ગ્રામે પલાયતે ગર્ભિણી કુતઃ. દેવ ન કરે અને ગામમાં જો આગ લાગી જાય તો બધા તો ભાગી જાય છોડી છોડીને. ગર્ભિણી તો ચાલી બી નહીં શકે, દોડી બી નહીં શકે. હું તો ગામમાં બળી મરી જઈશ. બેન મને નહીં જોઈએ આવો છોકરો. બેન નહીં જોઈએ. અને છોકરો થયા બી પછી કઈ કમી તકલીફ? એને ધવડાવવાનું, એ રડે ને એનું સાફ કરવાનું. એમાં ધુંધુલીની એક બેન બી હતી. એને કહ્યું ટેન્શન શું કરવા, તું ચિંતા શું કરવા કરે? મહારાજને કહી દે ને મેં ફળ ખાઈ લીધું છે. કહી તો દઉં બેન, પણ પછી આ ફળનું શું કરું? આ ફળ તારી ગાયને ખવડાવી દે. અને પછી બામણ છોકરો માંગશે તો ધુંધુલીની બેને આઈડિયા બતાવી, ચિંતા નહીં કર, મારા ઘરે ખૂબ છોકરાઓની લાઈન છે, દર સાલ એક થાય લાઈન છે. મારો ધણી દારૂડિયો છે, જુગારી છે. હજુ બી હું ગર્ભવતી છું. મારો ધણી ખૂબ લાલચું છે જુગારનો ને દારૂનો, એને કાયમ પૈસાની શોર્ટેજ જ હોય. તો તું પૈસા, મારો છોકરો થશે ને, તું આજથી ગર્ભિણી હોવાનો ઢોંગ કર, નાટક કર ગર્ભવતી હોવાનો. અને જેવો મારો છોકરો થાય પૈસા દઈને મારા ધણી પાસે તું વેચાતો લઈ લેજે અને બામણને કહી દેજે કે છોકરો થઈ ગયો. વાહ બેન, તારી આઈડિયા બહુ જોરદાર. અને ધુંધુલીએ એવું જ કર્યું. એ ફળ ગાયને ખવડાવી દીધું. ઋષિનો ફળ, ઋષિનો આશીર્વાદ. ગાય ગર્ભવતી થઈ ગઈ. ગાયે એ ફળ ખાઈને છાણ કર્યો. એ છાણ ઉઠાવીને આંગણામાં જે ઝાડ હતો એના મૂળમાં નાખ્યો. અને એ ફળ ખાધેલા છાણથી બી એ ઝાડને ફળ ફૂલ લાગવા લાગ્યા.
ગાય ગર્ભવતી થઈ, ઝાડને ફળ ફૂલ લાગ્યા. ધુંધુલી આત્મદેવને ખબર મોકલી, મહારાજ મેં ફળ ખાધો છે, હું ગર્ભવતી થઈ છું. બ્રાહ્મણ ખુશ ખુશ થઈ ગયો. ભગવાન ગાયને ધુંધુલી ગર્ભવતી હોવાનું નાટક કરી રહી છે. આત્મદેવ રોજ સારી સારી વસ્તુ લાવીને ઘરવાળીને ખવડાવી રહ્યો છે. રાત્રે જમી લઈ પછી આત્મદેવ 2 આસન પાથરે. એક આસન ઘરવાળી માટે સામે પાથરે, એક આસન પર ખુદ બેસી જાય. ભાગવતની પોથી લઈને વાંચવા લાગે બ્રાહ્મણ. ઘરવાળીને ધુંધુલીને રોજ પોથી સંભળાવે છે. કથા સાંભળો ગર્ભવતી બાઈ, તો ગર્ભમાંના બાળક પર સારા સંસ્કાર પડશે. આત્મદેવ રોજ બ્રાહ્મણીને કથા સંભળાવે ધુંધુલીને, પણ ધુંધુલી તો ખાઈ પીને દિવાલ સાથે ટેકો લઈને સૂઈ જાય. આત્મદેવ જોયું કે ઘરવાળી સૂઈ ગઈ છે, કઈ વાંધો નહીં, તું સૂઈ જા, તારા પેટમાંનું બચ્ચું તો સાંભળી રહ્યું છે, એનામાં તો સંસ્કાર આવશે. પણ એના પેટમાં બચ્ચું બી નહીં હતું ને, બાળક. આંગણામાં ગાય બાંધેલી છે અને ગાયના પેટમાં જે બચ્ચું છે તે બચ્ચું આ કથા સાંભળી રહ્યો છે. ધીરે ધીરે સમય પૂરો થયો. ધુંધુલીની બેનને છોકરો થયો. ધુંધુલીએ પૈસા લઈને છોકરો વેચાતો લઈ લીધો. આત્મદેવને ખબર મોકલી, મહારાજ બેટો થયો છે. અને આત્મદેવ ખૂબ ખુશ થયો, ખૂબ ખુશ થયો. બેટાનું નાંદી શ્રાદ્ધ, જાત કર્મ સંસ્કાર કર્યા, નામકરણ સંસ્કાર કર્યા. બેટાનું નામ ધુંધુકારી મૂક્યું. ધુંધુકારી. ધુંધુકારીના જન્મને 3 મહિના થયા. ધુંધુલીએ જો આઈડિયા જુઓ, બાઈની આઈડિયા, અચ્છા માણસોની બુદ્ધિ બી ફેરવી નાખી આ બહેનો. ધુંધુલીએ આત્મદેવને કહ્યું, મહારાજ ગર્ભાવસ્થા કાલે મમ દેહ અશક્તો વિજાયતે તસ્માત સ્તન્યમ નાસ્તિ કુચૈ મમ. આઈડિયા કાઢી, મહારાજ ગર્ભાવસ્થા સમય દરમિયાન મારું શરીર ખૂબ અશક્ત થઈ ગયું છે, વીકનેસ થઈ ગઈ, એટલે મને સ્તનોમાં દૂધ ઉતરતું નથી. અને મેં સાંભળ્યું છે મારી બેનને એક છોકરો મરેલો પેદા થયો છે, એને દૂધ ખૂબ ઉતરે છે. મહારાજ તો મારી બેનને બોલાવી લાવ દૂધ પાવા. આત્મદેવને શું ખબર બાઈનું કપટ, લઈ આવો. આવી રીતે ધુંધુકારીને મોટો કરે છે. ધુંધુકારીના જન્મને 3 મહિના થયા અને જે ગાય ગર્ભવતી હતી ઋષિનું ફળ ખાઈને, એ ગાયે એક છોકરાનો જન્મ, મનુષ્ય પુત્રનો જન્મ દીધો. વાછરડો નહીં, માનવ પુત્ર. એના કાન ગાય જેવા હતા, આખું શરીર મનુષ્ય જેવું. અને આત્મદેવ પ્રસન્ન થયા, ભગવાન મેં એક માંગ્યો તો તે 2 આપ્યા, તારી ખૂબ દયા ભગવાન. ગોકર્ણમાં એ બાળકને લાયા, એનું જાત કર્મ સંસ્કાર કર્યા, એનું નામકરણ સંસ્કાર કર્યા. ગાયના જેવા કાન છે એટલે બાળકનું નામ ગોકર્ણ મૂક્યું. 2 દીકરાના લાડ પ્યાર કરે છે, 2ને પાલન પોષણ કરે છે, 2ને મોટા કરે છે. આત્મદેવ રોજ પૂજા પાઠ કરે, હોમ હવન કરે. નાનો બાળક ગોકર્ણ રોજ બાપુ પાસે બેસીને પૂજા પાઠના મંત્રો શીખે, હોમ હવન શીખે, પુરાણની કથાઓ સાંભળે, વાર્તાઓ સાંભળે, મંત્ર સંહિતાઓ શીખે છે, વેદની રીચાઓનું પાઠ કરે છે. ધુંધુકારીનું આમાં મન નથી લાગતું. પેટમાં હોય ત્યારે મા બાપના જેવા લક્ષણ હોય ને તેવા જ લક્ષણ વાળો છોકરો થાય. ધીરે ધીરે મોટા થયા. ગુરુજીના આશ્રમમાં સ્કૂલમાં મૂક્યા અભ્યાસ શીખવા. ગોકર્ણ મહારાજ ગુરુજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને વિદ્યા પઠન કરે છે. ધુંધુકારીનું વિદ્યામાં, સ્કૂલમાં, અભ્યાસમાં મન નહીં લાગે. કોઈની પાટી ફોડે, કોઈનું દફતર ફાડે, કોઈની પુસ્તક ફાડે, કોઈની કઈ વસ્તુ ચોરી લે, કોઈ આગળ બેસેલા છોકરાની ચોટલી ખેંચે અને આવા બધા ધંધા કરે. ગુરુજી કઈ બોલવા ગયો તો પથ્થર લઈને ગુરુજીને મારવા ઉઠ્યો, શાળા છોડીને ભાગી ગયો. કોઈના ઓટલા પર લોટો પડેલો દેખાય તો ઉઠાવીને લઈ ગયો, માં મેં લોટો ચોરી લાવ્યો. માએ કીધું શાબાશ બેટા, કાલ બી લાવજે, હા મળે તો ઉઠાવી લાવવાનું આવું, હા બેટા. ધીરે ધીરે ધુંધુકારી ચોર બન્યો.
ગોકર્ણ મહારાજ ધીરે ધીરે સૌ વિદ્યાઓ શીખવા લાગ્યા. ગોકર્ણ મહારાજ વિદ્વાન બન્યા, પંડિત બન્યા, શાસ્ત્રી બન્યા, સૌ શાસ્ત્રના જ્ઞાની બન્યા. ધુંધુકારી ધીરે 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 જુવાન થતા જાય છે. ધુંધુકારી ચોર બન્યો, લૂંટારો બન્યો, ડાકુ બન્યો, ખૂની બન્યો, વેશ્યાઓનો સંગ કરનારો બન્યો, દારૂડિયો બન્યો, જુગારી બન્યો. કોઈ લક્ષણ બાકી, વ્યસની બની ગયો. અને ધુંધુકારીને આવો બગડેલો જોયો. આત્મદેવ દુખી થઈ ગયા. એક દિવસ ગોકર્ણને બોલાવ્યા. આત્મદેવે એને કહ્યું, બેટા તારો મોટો ભાઈ બગડી ગયો છે, એને જરા સમજાવ ને ભાઈ, સમજાવ. એવો દુષ્ટ માંસાહાર કરવા લાગ્યો, દારૂ પીવા લાગ્યો, અને વેશ્યાઓનો સંગ કરવા લાગ્યો. અને એવો બેટો જો મારા પિંડદાન બી કરશે તો મારી મુક્તિ નહીં મળશે, એને સમજાવ બેટા. ત્યારે ગોકર્ણ મહારાજે આત્મદેવને કહ્યું કે બાપુ, એની સુધરવાની ઉંમર ગઈ બાપુ. કુમળા ઝાડને જેમ વાળો તેમ વળે. એકવાર પાકું થઈ જાય ને એનું થડ, પછી એ વળે નહીં, એ તૂટી જાય બાપુ. હવે એને સુધારવાની ઉંમર ગઈ, હવે એ નહીં સુધરે બાપુ. બાપુ તમે તારી મારી ચિંતા છોડી દો, ખુદ આત્માનો ઉદ્ધાર ખુદ કરી લો બાપુ. બેટો પિંડદાન કરે તો જ મુક્તિ મળશે, એ ભાવનામાં નહીં રહેજો. તમારું કલ્યાણ, તમારો ઉદ્ધાર તમે ખુદ કરી લો બાપુ. જાઓ બાપુ, તમારી ચોથી અવસ્થા લાગી ગઈ છે. અંત સમયે કાળ આવીને ધક્કો મારીને ઘરમાંથી કાઢીને લઈ જાય, ત્યારે બી તો ઘર છોડીને જવું પડે છે ને બાપુ. હવે ચોથી અવસ્થા લાગી ગઈ છે, જાઓ બાપુ. ગોકર્ણ મહારાજે બહુ સુંદર જ્ઞાન દીધું અને આત્મદેવ મહારાજ સંન્યાસ લઈને વનમાં નીકળી ગયા. ભાગવતજીના દશમ સ્કંદનો પાઠ કરતા, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરતા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતા કરતા આત્મદેવની આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગઈ. આત્મદેવની આત્મા મુક્તિ પામી ગઈ. હવે ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે ધુંધુકારી મોટો ભાઈ જો ઘર, એ પછી સમજી જાય કે મને ઓળખી ગયા છે, એ ગાયબ થઈ જાય છે. કઈ વાત એવું થાય છે. તમને હું કહું, આ ખાસ આજની કથા છે ને, એ ખાસ પિતૃઓને મુક્તિ દેનારી કથા છે. તમારી પાસે જો સગવડ થતી હોય તો ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે ને, એ શ્રાદ્ધ પક્ષમાં રોજ 15 દિવસ સુધી આ કથાનું પારાયણ કરજો, વાંચજો, સાંભળજો. પિતૃઓને મુક્તિ આપનારી આ કથા છે. અને તમને એક વાત હજુ કહું, થઈ જાય છે એટલે સારો છે તમારો ભાવ. કૃષ્ણ ભગવાન કી જય. તીર્થ કરવા નીકળી ગયા. પાપના છાંટા પાડોશીને બી લાગે. તમારો પાડોશી પાપ કરે ને, એમાં તમે બી કોઈક વાર ભાગીદાર થઈ જવું પડે. સાચવીને રહેવું પડે, સાચવીને રહેવું પડે. પાપના છાંટા પાડોશીને પણ લાગે છે. એટલે ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે ઘરમાં જો ધુંધુકારી પાપ કરશે તો મને બી ભોગવવું પડશે. એટલે ગોકર્ણ મહારાજ પગે પગે ભારતના 68 તીર્થો ફરવા નીકળી ગયા. પગે પગે તીર્થો ભ્રમણ કરી રહ્યા છે. આ બાજુ ધુંધુકારી એકલો પડ્યો, ભાઈ બી ગયો ને બાપ બી ગયો. માં ધુંધુલી ડોશી થઈ ગઈ અને એક દિવસ એને જુગાર રમવા પૈસા જોઈતા હતા. ડોશી માં પાસે ગયા અને કહ્યું કે જનની મુદ્રામ યચ્છમામ યચ્છમામ કિંચિત મુદ્રામ લતયાન ચતમ તેન તાડયેત. મને જુગાર રમવા, દારૂ પીવા પૈસા દે નહીં તો લાતથી મારીશ. ધુંધુલીએ કીધું, બેટા જે હતું તે બધું તો તું એ વેચી દીધું, હવે ક્યાંથી, દે મને પૈસા. અને પૈસા નહીં મળ્યા ત્યારે ડોશી માને લાતોથી માર્યું ધુંધુલીને. અને એ દુઃખથી દુઃખી થયેલી ધુંધુલી રડતી રડતી રાત્રે ગઈ અને કૂવામાં કૂદીને મરી ગઈ. જે બાઈ આખી જિંદગી ધણીને સતાવે ને, એને બુઢાપામાં છોકરાને વહુઓ પછી વસૂલ કરે. બરોબર? હા. એટલે તમારા ધણીને કદી સતાવજો નહીં બેન, જેવો બી છે તેવો, ગાંડો ઘેલો જેવો બી છે, તમારો દેવ છે, એને સતાવજો નહીં. તો ધુંધુલી કુવામાં કૂદીને આત્મહત્યા કરીને મરી ગઈ. હવે ધુંધુકારી એકલો, જે 5 વેશ્યાઓની સાથે એની સંગતિ હતી, એ 5 વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો.
ઘરમાં જ દારૂનો અડ્ડો ખોલી લીધો, ઘરમાં જ માંસાહાર અને કાપવાનો ધંધો ચાલુ કરી દીધો, ઘરમાં જ જુગારના અડ્ડા ચાલુ કરી દીધા, ઘરમાં જ વેશ્યાઓના અડ્ડા ચાલુ કરી દીધા. જે બ્રાહ્મણનો આશ્રમ હતો, જ્યાં નિત્ય હોમ હવન થતા, જ્યાં નિત્ય કથા પૂજન આરતી સંકીર્તન થતા, એ ઘરમાં હવે વેશ્યાઓની કિલકારીઓ, દારૂડિયાની ગંદી ગાળો, જુગારીઓની ગંદી ગાળો સંભળાવા લાગી. જે ઘરમાં નિત્ય હોમ હવન અગર ગુગળ ને ચંદનની સુગંધ આવતી હતી, ત્યાં સડેલા માંસની ને દારૂની દુર્ગંધ આવવા લાગી. જે ઘરમાં નિત્ય તલ જવ ને દર્ભ પડેલી રહેતા હતા, અહીં થઈ તે ઘરમાં હવે જાનવરોના ચામડા ને હાડકા ને દારૂની બાટલીઓ ને પત્તાની કેક ને બધું આમ તેમ વિખરાઈ રહ્યું છે. બ્રાહ્મણના ઘરમાં ઠાકુરજી સ્થાપિત હતા, એ ઠાકુરજીની મૂર્તિ બી ગબડી ગઈ, એ બી ધૂળ ખાતી પડી છે. બ્રાહ્મણનો આશ્રમ પતિત થઈ ગયો. વેશ્યાઓનો ગુલામ બની ગયો ધુંધુકારી. વેશ્યાઓ જેમ કહે તેમ કરે. અને વેશ્યાઓએ ધુંધુકારીને કહ્યું, તું રોજ નાની મોટી ચોરી કરે તો જાને આજે રાજાના દરબારમાં જા, રાજાના મહેલમાં જઈને મોટી ચોરી કરી લાવ. એકદમ આપણે માલદાર બની જઈશું અને પછી પરદેશમાં જઈને એનઆરઆઈ બનીને રાજ કરશું, શેઠ શેઠાણી બનીને રહીશું. અને ધુંધુકારી વેશ્યાઓનો ગુલામ રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. રાતે મોટો ધનનો ગાંસડો બાંધીને મૂકી લાવ્યો માથા પર અને વેશ્યાઓના ચરણોમાં ઢગલો કરી દીધો. લો, વેશ્યાઓ તો સ્વાર્થની સગી, એ કોઈની સગી થોડી થાય, સ્વાર્થની સગી. રાત્રે ધુંધુકારી સૂતો, વેશ્યાએ ઉચ્ચાર કર્યો, આ તો ચોરી કરીને સૂઈ ગયો, રાજાનું ધન તો કોઈ દિવસ છુપું રહી શકે નહીં, આ તો પકડાશે.